નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. ઇન્દુરીકર મહારાજ મહારાષ્ટ્રના ખૂબ જ પ્રખ્યાત કીર્તનકાર છે. ભજનો ગાઈને લોકોને ઉપદેશ આપે છે, ધર્મ સાથે જોડાયેલા પ્રવચનો કરે છે અને લોકોને અધ્યાત્મના માર્ગે ઉપદેશ આપે છે. ઘણા લોકો, અસંખ્ય લોકો, હજારો લોકો આ મહારાજને ફોલો કરે છે. હાલ ઇન્દુરીકર મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. શા માટે? એનું કારણ છે મહારાજનો એક બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઈ રહ્યો છે. આ વિડીયોમાં ઇન્દુરીકર મહારાજ દીકરો કેવી રીતે પેદા કરવો તેની ટ્રીક લોકોને સમજાવી રહ્યા છે. જી હા, ઇન્દુરીકર મહારાજે દીકરો પેદા કરવાની ટ્રીક અધ્યાત્મના ઉપદેશ સાથે સાથે સમજાવવાની કોશિશ કરી છે. ઇન્દુરીકર મહારાજના હિસાબે ઇવન તારીખે ઇન્ટરકોર્સ કરવામાં આવે તો દીકરો પેદા થાય છે અને ઓડ તારીખે ઇન્ટરકોર્સ કરવામાં આવે તો દીકરી જન્મે છે. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં ઇન્દુરીકર મહારાજ ઉપદેશ આપવા માટે ગયા હતા. અહીં જ મહારાજે આવો બફાટ કર્યો હતો. ઇન્દુરીકર મહારાજે કહ્યું હતું, લોકો જે ભેગા થયા હતા તેમને સાંભળવા, તેઓને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે જો ઇવન તારીખે, જેમ કે 2, 4, 6, 8 તારીખે કોઈ મહિલા સાથે ઇન્ટરકોર્સ કરવામાં આવે તો દીકરો પેદા થાય છે અને જો ઓડ તારીખે એટલે કે 1, 3, 5, 7 તારીખે ઇન્ટરકોર્સ કરવામાં આવે તો દીકરી જન્મે છે. અલબત્ત આટલેથી જ અટકી ગયા હોત તો વાંધો નહોતો. તેઓ આગળ પણ બફાટ ચાલુ રાખ્યો હતો. આગળ મહારાજે એવું જણાવ્યું હતું કે અશુભ સમયે ઇન્ટરકોર્સ કરવામાં આવે તો એવો દીકરો પેદા થાય છે જે પરિવારની બદનામી કરે છે. મહારાજ એવું કહે છે કે પછી આપણે દીકરાને દોષ આપીએ એ ખોટું છે, આપણે જ સંભાળવું પડે. હજુ સાંભળજો, આટલેથી પણ મહારાજ અટક્યા નહોતા. મહારાજે ઇન્ટરકોર્સના ટાઈમિંગ વિશે પણ બફાટ કર્યો હતો. શું કહ્યું હતું? તેમણે એવું કહ્યું હતું કે ઇન્ટરકોર્સ વખતે શુભ સમય ચૂકી જવાય તો પછી સમજવું કે ક્વોલિટી ખરાબ નીકળશે. એટલે કે હદ સુધીના શબ્દો તેમણે ઉચ્ચાર્યા હતા અને એ પણ લોકોની વચ્ચે જાહેરમાં. ન્યૂઝ ટુડે 24ના અહેવાલ મુજબ પ્રિવેન્શન ઓફ ધી પ્રી કોન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ મુજબ આ મહારાજને નોટિસ મોકલવામાં આવી છે. તેમને ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું છે કે તમે જાહેરમાં આ રીતે બફાટ કેમ કર્યો હતો. હવે મહારાજ ફસાયા છે. હવે જોઈએ કે મહારાજ સામે કાર્યવાહી શું થાય છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.